Painted, Painless Learning. ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર એ આપણે ક્યાં હતા, કયો ટોપિક ભણતા હતા, ફટાફટ મને એ રિમાઇન્ડર આપી દો. બરાબર, ફટાફટ મને કહી દો એટલે મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ છે એ શરૂઆતથી જ જોઈન થયા છે. પછી અડધો લેક્ચર જતો રહે પછી ઘણા બધા જોઈન થશે. ધ્વનિ પટેલ કહે છે એક્ટિવ પેસિવ ડન છે બેટા. બરાબર, જય શ્રી કૃષ્ણ, કીર્તિબેન. બરાબર, સર એક બુક લેવી હોય તો, બરાબર, કેની બુક લેવી છે બેટા? એ તો કોન્ટેક્ટ નંબર છે ને આપણે જે હેલ્પલાઇન નંબર છે એમાં ફોન કરીને પૂછી લેજે. ઓકે, મને બહુ આઈડિયા નથી એનો એટલે સોરી. ખુશીરાવ, જય સ્વામિનારાયણ. બરાબર, એક્ટિવ પેસિવ ઓકે ઓકે, સાયન્સ એન્ડ એસએસની ઓકે. એ બુકની ચર્ચા અત્યારે મૂકી દો, અત્યારે આપણે ભણવાનું કરો. તમારે જે પણ એ બુકને લગતો ડાઉટ છે એ નંબર ઉપર કોલ કરીને, બરાબર, એ તમે એ પૂછી શકો છો. ઓકે, જય શ્રી રામ, જય હિન્દ. ચલો, તો હવે ફાઇનલી આપણે ચેક કરી લઈએ કે કેટલા વિદ્યાર્થીઓ લાસ્ટ લેક્ચરમાં પણ હાજર હતા. ઓકે, તો છેલ્લે આપણે એ ચલાવતા હતા એ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ પેસિવ ચલાવતા હતા. અક્ષર છે બધાને વ્યવસ્થિત એ દેખાઈ રહ્યા છે. બોર્ડમાં લખેલું બધાને વ્યવસ્થિત દેખાઈ રહ્યું છે. બોર્ડમાં રહેલું બધાને વ્યવસ્થિત દેખાઈ રહ્યું છે. ઓકે, કોર્સ પૂરો કરવો તો એ મહત્વની વાત નથી બેન, પણ કેટલું આવડવું ને કેટલું સમજાવવું એ મહત્વની વાત છે. કોર્સ હમણાં હું અઠવાડિયું લેક્ચર લઉં તો બરાબર એ આરામથી પૂરો થઈ જાય, પણ એ કેટલું સમજાણું, કેટલું એના પરથી તમે ગ્રાસ્પ કર્યું એ જ પરીક્ષાની અંદર ટાઈમમાં આવશે ને. એક પરીક્ષાની અંદર છે એ કામમાં આવશે, ખરા સમયે જ કામ આવશે. બરાબર, બાકી પૂરું તો થઈ જ જાય, એમાં કંઈ નવી વાત નથી. ચલો, તો ફટાફટ છેલ્લે આપણે સાદા વર્તમાન કાળ છે એ સાદા વર્તમાન કાળનું એ વાક્ય છે એ જોઈ લીધું હતું. સાદા વર્તમાન કાળનું પોઝિટિવ સેન્ટેન્સ છે જોઈ લીધું હતું. રેડી છે? ઘણાને બ્લર દેખાય છે. ચલો, હવે કલર પણ ફેરવી નાખ્યો. પેન જ એવી છે. ઉભા રહ્યો, આપણી જે પેન લઈ લઈએ. હાલો 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 હાલો, પછી કેવું બતાય છે. બરાબર, પછી મને હાલો. ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? એક્ઝામ્પલ આપો, બનાવવા આપો. ઓકે, આપીએ જ છે ને ભાઈ. લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ નહોતા આપ્યા, બનાવવા માટે પણ તમને છે એ કીધું હતું. ઓકે, ચાલો, તો એક્ટિવ પેસિવ. હાલો ફટાફટ આ એક વાક્ય બનાવીને આપો એટલે મને ખબર પડે શરૂઆતથી જ કેટલા વિદ્યાર્થીઓ હાજર છે. તમારી એટેન્ડન્સ બરાબર અહીંયા નોંધાઈ જાય છે. ઓકે, આ વાક્યનો જવાબ આવશે એટલે મને ખબર પડી જશે કેટલા હાજર છે, કેટલા પ્રેઝન્ટ છે. તમારી એટેન્ડન્સ નોંધાઈ જશે. ઓકે, સાદા વર્તમાન કાળની અંદર આપણે વાક્ય છે એ બનાવ્યું હતું. છેલ્લે નકાર અને પ્રશ્નાર્થ બનાવવાનું બાકી છે. આઈ પ્લે ચેસ એવરી ડે. નાના છોકરાના બાપાને આવડે એવું વાક્ય છે. બરાબર, ફટાફટ મને જવાબ જોઈએ એટલે ફટાફટ હું શરૂ કરી દઉં લેક્ચર આગળ. ચલો 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 ચલો, આન્સર આપો, આન્સર આપો, આન્સર આપો. સર તમે સપ્લિમેન્ટરી રીડિંગ ક્યારે ચલાવશો? ચાલશે ચાલશે, પેલા યુનિટ તો ચાલવા દો બેન. બરાબર, બેન કે ભાઈ સોરી જે હોય એ. બરાબર, જીમિલ પટેલ સોરી. ચલો, ઓકે 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 ઓકે, ફટાફટ બધાએ જવાબ આપી દીધા છે. વેલ એન્ડ ગુડ. શું કીધું છે કે એટલે આ તો વાક્ય છે મારે તમારી એટેન્ડન્સ લેવા માટે કે કોણ કોણ છે હાજર છે. ઓકે, ગુડ. ચેસ ઇઝ પ્લેડ બાય મી એવરી ડે. ઓકે, ચાલો, તો એ પોઝિટિવ સેન્ટેન્સ આપણે જોઈ ગયા હતા. હવે છે આગળ આપણે આજના લેક્ચરમાં છે એ વધવાનું છે. ઓકે, ચલો, હવે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે અહીંયા ધ્યાન બધાનું, નો કોમેન્ટ. થોડી વાર કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, પણ પહેલાં અહીંયા ધ્યાન. બરાબર, સાદો વર્તમાન કાળ અને એની પણ અંદર બરાબર એમાં પણ કેની વાત કરવાની છે? નેગેટિવ સેન્ટેન્સ છે એ નેગેટિવ સેન્ટેન્સની વાત કરવાની છે. ઓકે, સાદા વર્તમાન કાળની અંદર નેગેટિવ સેન્ટેન્સ છે એ નેગેટિવ સેન્ટેન્સની વાત એ કરવાની છે. તો પહેલાં આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈ લઈએ.
આ ચાલી ગયું તું, બાકી છે. સરસ. સોરી લેટ નેટ પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, બરાબર. હાજર થઈ ગયા એ મહત્વનું છે. ચલો, તો એક્ટિવ વોઇસની અંદર પહેલા આવશે સબ્જેક્ટ, નેગેટિવ સેન્ટેન્સ છે સાદો વર્તમાન કાળ એટલે આવશે ડુ અથવા ડઝ, નકાર વાક્ય છે એટલે નોટ, ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. રેડી છે? રેડી છે? આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. સર બ્લર દેખાય છે. ચલો, હજી નથી સમજાણું, કોઈ ફટાફટ જવાબ આપી દીધો. હજી સમજાયું જ નથી, બરાબર. હજી સમજાવવાનું શરૂ કરવાનું છે. આ તો એક્ટિવ વોઇસમાં આવી વાક્ય રચના. આ તો કાળ તમે ભણી ગયા છો એની વાત છે કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય એની એક્ટિવ વોઇસની વાક્ય રચના કેવી, તો કે કરતા હોય ત્યારબાદ છે ડુ કે ડઝ મૂકવામાં આવે, નકાર વાક્ય છે તો નોટ આવે, ક્રિયાપદનું મૂળરૂપ આવે, કર્મ આવે અને અન્ય શબ્દ આવે. ડન છે? હવે છે આનું પેસિવ બનાવવું છે તો કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ. કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ આવી જશે, બરાબર. ડુ ડઝ છે એ ડુ ડઝની જગ્યાએ તમારે મૂકવું પડશે એમ ઇઝ કે આર. ડુ ડઝની જગ્યાએ તમારે મૂકવું પડશે એમ ઇઝ કે આર. નકાર વાક્ય છે એટલે નોટ એઝ ઇટ ઇઝ. ક્રિયાપદનું પેસિવ વોઇસની અંદર બધી જ જગ્યાએ V3 મૂકવામાં આવે છે એ તમે જાણો છો. કર્મ છે તો ત્યાં થઈ જશે બાય પ્લસ કર્તા અને અન્ય શબ્દ. જે વ્યક્તિને આ ન સમજાતું હોય એને આની પહેલાનો લેક્ચર કદાચ મિસ કર્યો હશે. ઓકે, ચલો. આ ભાઈ જે પણ મેસેજ કર્યો છે કે એનીવન કેન બી માય ફ્રેન્ડ, એને બ્લોક કરી દેવામાં આવશે હવે, બરાબર. કામની વાતો કરશો તો મજા આવશે ને તમારું નામ છે ફટાફટ લખી નાખો તો સારું રહેશે. ઓકે, પછી કહેતા નહીં કે સર લેક્ચર આવતા નથી ને મારે છે એપ્લિકેશનમાં લોક લાગી ગયો છે. રેડી? ચલો, તો આ વાક્ય છે. ચલો વાક્ય બનાવીએ કે અમન does not write class note regularly. આવું સેન્ટેન્સ છે. અમન ડઝ નોટ રાઇટ ક્લાસ નોટ રેગ્યુલરલી. ડન છે? આ વાક્ય છે એક્ટિવ વોઇસનું નેગેટિવ સેન્ટેન્સનું વાક્ય છે. આને તમારે છે એ એક્ટિવ વોઇસમાંથી એ આપણે એ પેસિવ વોઇસની અંદર ફેરવવાનું છે, બરાબર. તમે લોકો કોમેન્ટ છે એ કમેન્ટ પણ અમુક વ્યક્તિઓ છે, આ ભાઈ ઓલા જે હતા એ, બરાબર. ભાઈ આપણો જે ધ્યેય છે, આપણો જે એમ છે અહીંયા આવવાનો લેક્ચર જોવાનો, એમને ભૂલી જાઓ, એને માઇન્ડમાં રાખો ને પછી બરાબર લેક્ચર જો 2 શબ્દ વધારે ઉતરશે. અમન ડઝ નોટ રાઇટ અ ક્લાસ નોટ રેગ્યુલરલી. અમન છે નિયમિત રૂપે એ ક્લાસ નોટ એ લખતો નથી. શું લખતો નથી? તો કે ક્લાસ નોટ. તો પહેલા કર્મ છે. કર્મ શું છે? તો કે ક્લાસ નોટ. હવે એના આધારે શું મૂકવું પડશે? તો કે એમ ઇઝ કે આર. ક્લાસ નોટ એક વચન અહીંયા આપ્યું છે. જો ક્લાસ નોટ્સ હોત તો અહીંયા આવે આર. રેડી છે? ક્લાસ નોટ ઇઝ નકાર વાક્ય છે એટલે નોટ. રાઇટનું ત્રીજું રૂપ રિટર્ન. કોઈ પણ નામ છે એ નામની કર્મ વિભક્તિ નામ પોતે જ રહે એટલે અમન પહેલા બાય આવશે એટલે બાય અમન અને રેગ્યુલરલીનું રેગ્યુલરલી. જામો કામો ને જેઠવો ભાઈ ભૂકા કાઢી નાખે, બધા છોકરાઓને આવડે છે, બરાબર. ક્લાસ નોટ ઇઝ નોટ રિટર્ન બાય અમન રેગ્યુલરલી. ક્લાસ નોટ ઇઝ નોટ રિટર્ન બાય અમન રેગ્યુલરલી, બરાબર. કેટલાના જવાબ સાચા છે હું ચેક કરી લઉં છું. ક્લાસ નોટ ઇઝ નોટ રિટર્ન બાય અમન રેગ્યુલરલી, બરાબર. ઓકે, ડન છે. ચલો ક્લાસ ઓકે. અહીંયા મારે પણ મિસ્ટેક છે, બરાબર. રિટર્નમાં ડબલ ટી આવશે, બરાબર. ચલો બીજું સેન્ટેન્સ જો. આનો જવાબ તમારે પણ 2 સેન્ટેન્સ જોવાના છે. એકમાં જ સમજાઈ જશે પણ આપણે 2 જોઈએ. એક તમારા માટે, બરાબર, એક મારા માટે, એક સમજાવવા માટે, એક તમારી પ્રેક્ટિસ માટે. રેડી? છેલ્લે પાછા પેસેજ તો જોશું જ. They do not invite me
always. આવું વાક્ય છે. ચલો જવાબ આપો. they do not invite me always. ફટાફટ જવાબ જોઈએ. they do not invite me always. ફટાફટ મને જવાબ જોઈએ. જવાબ જોઈએ કોમેન્ટની અંદર. જવાબ જોઈએ ભાઈ. બરાબર. they do not invite me always. ઓકે ચલો કોણ પેલા જવાબ આપે છે? ફટાફટ જવાબ આવવો જોઈએ. ઘણાની જિંદગી ગોટાળે ચડી ગઈ. ઓહો ધ્રુવીબેન પટેલે જવાબ આપ્યો છે. સાચી વાત છે. એકદમ પરફેક્ટ આન્સર છે. કીર્તિબેન તમારો પણ આન્સર સાચો છે. બરાબર. ગર્વ તમારો પણ આન્સર સાચો છે. બરાબર. જમીલ ભટ્ટે તમારો પણ આન્સર સાચો છે. સરસ સરસ સરસ. બરાબર. હવે બધાના રૂપાબેન તમારો પણ આન્સર સાચો છે. બધાના આન્સર સાચા છે. બરાબર. જો સેન્ટેન્સની જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલો જ એ બેનિફિટ તમને છે. બરાબર. બાકી અત્યારે તો તમને છે એ વાક્ય રચના સામે છે એટલે વાક્ય બનશે જ. પણ જ્યારે બધા વાક્ય મિક્સમાં આવશે, આખો પેસેજ આવશે, પેરેગ્રાફ આવશે, ત્યારે છે વાક્ય રચના એ ખરા સમયે છે તમને યાદ આવી છે. અને એ વસ્તુ યાદ ક્યારે આવશે? તો કે જેટલી પણ તમે વધારે પ્રેક્ટિસ કરશો એનાથી વસ્તુ થશે. બરાબર. તો આ મી છે એ કર્મ છે એને આગળ લ્યો. બરાબર. કર્તાના સ્થાને આવશે એટલે કર્મ છે એ કર્તાના સ્થાને આવશે એટલે કર્તા વિભક્તિ આવી જાય. આઈ સાથે શું આવશે? એમ. નકાર વાક્ય છે એટલે નોટ. આઈ એમ નોટ ઇન્વાઇટેડ. આઈ એમ નોટ ઇન્વાઇટેડ નું V3 થઈ જશે. ઇન્વાઇટનું V3 થઈ જશે ઇન્વાઇટેડ બાય. ધેનું શું થઈ જાય? ધેમ. ઓલવેઝનું ઓલવેઝ લ્યો. ઓકે 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 સર હજી એક એક્ઝામ્પલ. હવે આ કેટલાને નથી સમજાણું? બધાને ક્લિયર થઈ ગયું છે? તો આમાં વધારે ટાઈમ ના બગાડાય બેટા. બરાબર. હજી તો કેટલાય એક્ઝામ્પલ છે. વન મોર ક્લિયર છે? હાલો વન મોર. કોઈકની ડિમાન્ડ છે ભાઈ પછી આગળ ચાલતું નથી હો એટલે થોડીક સ્પીડ રાખજો. કારણ કે અમુક સમયમાં આપણે અમુક વસ્તુ છે એ ક્લિયર કરવાની છે એ જરૂરી છે. બરાબર. બાકી જે ટોપિક આવડી જાય એ તમે શીખ્યા કરો તો એનું કાંઈ મહત્વ નથી. એ તો પછી આવડવાનો જ છે. ચાલો. she does not play chess regularly. હાલો આપો જવાબ ફટાફટ. she does not play chess regularly. she does not play chess regularly. ચલો એટલે ફટાફટ જવાબ આવે એટલે હું ફટાફટ તમને એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં લઈ જાઉં. કારણ કે આ ડન થઈ ગયું છે. સ્ક્રીનશોટ લઈ લેજો પછી આ લખાઈ જાય એટલે. અત્યારે લખવાનો બેઠતા. ક્લાસ ચેસ ઇઝ નોટ. જાહ્નવીનો જવાબ સાચો છે. ગર્વનો જવાબ સાચો છે. બધાનો જવાબ સાચા આવવા માંડ્યા છે. ધ્રુવીનો જવાબ સાચો છે. બરાબર. સૌમ્યાનો જવાબ સાચો છે. ઓકે ઓકે ઓકે. જેમીનો જવાબ સાચો છે. જયવલનો જવાબ સાચો છે. પહેલો જવાબ આ વખતે આ સેન્ટેન્સની અંદર જયવલભાઈ આપ્યો છે. સરસ છે. ડન છે. ઓકે. આરામથી આવડે એવું સેન્ટેન્સ છે. અને તમારે ભાઈ અઘરું પૂછાતું જ નથી અને ઇંગ્લિશ કાંઈ અઘરું છે જ નહીં. બરાબર. તો પહેલાં ચેસ આવશે. ચેસ ઇઝ નોટ પ્લેનું ત્રીજું રૂલ પ્લેડ. શીનું થઈ જાય બાય હર. રેગ્યુલરલીનું રેગ્યુલરલી. રેડી? ચાલો આગળ. સ્ક્રીનશોટ લઈ જાઓ ફટાફટ. SS લઈ જાઓ. SS ટેક SS. સ્ક્રીનશોટ. ઓકે લઈ લીધો છે. સ્ક્રીનશોટ છે લઈ લીધો છે. ચલો ડન છે. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બોલે તો પ્રશ્નાર્થ વાક્ય. ઓકે ગુડ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર એ પેલા એક્ટિવ વોઇસમાં કઈ વાક્ય રચના આવે? તો કે પ્રશ્નાર્થ વાક્યની અંદર સાદો વર્તમાન કાળ હોય તો પેલા ડુ કે ડઝ આવે. ત્યારબાદ આવે કર્તા. ડુ ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પછી આવે કર્મ અને પછી આવે અધર વર્ડ્સ અન્ય શબ્દ. સાહેબ આ તમે એક્ટિવની વાક્ય રચના શું કામ લખો? કારણ કે તમને છે કાળ છે રિમેમ્બર થઈ જાય, યાદ આવી જાય કે તમે કાળ ભણી ગયા છો.
બરાબર, એટલા માટે એક્ટિવની વાક્ય રચના મારે લખવી પડે. તમને યાદ આવી જાય એટલે તમને રિકોલ થઈ જાય એટલા માટે. પેસિવ વોઇસ તો ડુ ડઝની જગ્યાએ શું આવી જશે? એમિઝાર. એમિઝાર કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ. કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ. ક્રિયાપદનું મૂળ રૂપ છે ત્યાં થઈ જશે V3, કારણ કે બધી જ જગ્યાએ, બરાબર, ડન છે, બધી જ જગ્યાએ છે એ પેસિવમાં ક્રિયાપદનું V3 આવે છે. એટલે એમિઝાર પ્લસ કર્મ ક્રિયાપદનું V3 બાય પ્લસ કર્તા અને પ્લસ આવશે અન્ય શબ્દ. છેલ્લે બંનેમાં પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આવશે. રેડી છે? ઓકે, डन है सरजीत. ओके जी, चलो जी आगे बढ़ते जी. डज અહીંયા ધ્યાન રાખજો. डज રોનક sing a song every morning? Does રોનક સિંગ અ સોંગ એવરી મોર્નિંગ? રોનક દરરોજ સવારમાં ગીત ગાય છે કે કૂતરા ભસે છે? સમજાતું નથી. અમુક અમુકનો અવાજ જ એવો હોય, બરાબર, કે આપણને એમ થાય કે આ બંધ થાય છે અને કૂતરું છે ભસતું રહે તો પણ મજા આવે, પણ આ બંધ થવો જોઈએ, બરાબર. રોનક છે, મારા મિત્રની વાત કરું છું. ચલો, ડઝ રોનક સિંગ અ સોંગ એવરી મોર્નિંગ? બરાબર, તો પહેલા છે એ કર્મ ઓળખો. કરતા છે મળી ગયા છે, પહેલું સ્ટેપ. કર્મ શું છે? આ સોંગ. તો આ સોંગ છે એ કર્મ છે, તો એના આધારે તમારે શું મૂકવું પડે? એમ ઇઝ. ક્યાર સોંગ છે એટલે શું આવશે? ઇઝ. અ સોંગ છે એક વચન છે એટલા માટે ઇઝ અ સોંગ, બરાબર. પછી શું આવશે? સિંગનું ત્રીજું રૂપ સંગ. રોનકનું થઈ જશે બાય રોનક. એવરી મોર્નિંગનું એવરી મોર્નિંગ. ઇઝ ધેટ ક્લિયર? ડન. चलो, इज अ सॉन्ग. ओके 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 ओके, डन છે, ડન છે, ડન છે. યસ, તો ફટાફટ આનો આન્સર આપી દો. ફટાફટ આનો આન્સર આપી દો, બરાબર. ડુ દે રાઇટ ક્લાસ નોટ્સ? આપો જવાબ, આપો જવાબ. સર સોંગનું V3. બેટા સોંગનું V3 ના થાય. સોંગ છે એ નાઉન છે. સોંગ છે એ શું છે? નાઉન છે. એમાં ક્રિયાપદ હતું સિંગ. સિંગ એટલે થાય ગાવું. આ V1 હતું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આનું V2 થાય સેંગ અને આનું V3 થાય સંગ. આ V2 થાય સેંગ અને V3 થાય સંગ. રેડી? ઓકે, ચલો. અદિતિબેન, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ક્યા બાત, ક્યા બાત. બરાબર, જવાબ આવી ગયો. આર ક્લાસ નોટ્સ, આર ક્લાસ નોટ્સ રિટર્ન, તેનું થઈ જશે બાય ધેમ. લ્યો, તો સાદા વર્તમાન કાળની એક્ટિવની પેસિવની ચર્ચા અહીંયા છે એ પૂરી થઈ છે. કૃપા કહે છે સર એકવાર સમજાવશો? એકવાર નહીં, 5 વાર સમજાવું. તમે અહીંયા ધ્યાન રાખો, બરાબર. ન સમજાતું હોય ને પૂછો તો 5 વાર સમજાવું, મને શું વાંધો. જો બેન અહીંયા ધ્યાન રાખજો કે સાદા વર્તમાન કાળમાં શું આવશે? તો કે ડુ ડઝ આવશે. એક્ટિવ વોઇસની વાત કરું છું. પછી કરતા છે, રાઇટ ક્રિયાપદ છે, ક્લાસ નોટ. ડુ ધેવ રાઇટ ક્લાસ નોટ. તેઓ છે એ ક્લાસ નોટ લખે છે. શું લખે છે? ક્લાસ નોટ. તો કર્મ છે ક્લાસ નોટ.
તો ક્લાસ નોટ્સ છે બહુવચન છે, તો એના આધારે એમિઝાર મૂકવું પડે. કર્મના આધારે આપણે મૂકવું પડે એમિઝાર. તો ક્લાસ નોટ આ બહુવચન છે એટલા માટે અહીંયા શું મૂક્યું? આર, કારણ કે આ બહુવચન છે કર્મ. રેડી? આર ક્લાસ નોટ, આર એમિઝાર પછી કર્મ. બરાબર? આર ક્લાસ નોટ ક્રિયાપદ છે, એ ક્રિયાપદનું V3 એટલે રાઈટ છે, તો એનું ત્રીજું રૂપ રિટર્ન, આ V3 છે. ધ્યેય છે તો કર્તા છે, તો કર્તા પહેલા શું મૂકવાનું? બાય. અને કર્તાની કર્મ વિભક્તિ, તો ધ્યેયની કર્મ વિભક્તિ શું થાય? ધેમ. ઓકે, આર ક્લાસ નોટ રિટર્ન બાય ધેમ. ઓકે, ડન છે. હવે સમજાણું? હાલો, હવે કોઈને ડાઉટ? હવે કોઈને ડાઉટ છે? ડન છે, ડન છે. કૃપાબેન સમજાઈ ગયું છે ને? ઓકે 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 ઓકે, ડન છે. ચલો, તો હવે સાદો ભૂતકાળ જોઈએ. હવે સાદો વર્તમાન કાળ આવડે ને, તો સાદો ભૂતકાળ તો આમ આવડે. કેમ? આમ ચપટી વગાડતા આવડે. બરાબર? પણ આપણે ચપટી નથી વગાડવાની, આપણે વાક્ય બનાવવાના છે. સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળની અંદર એક્ટિવમાં શું આવશે? તમને સાદા ભૂતકાળની અંદર એક્ટિવમાં શું આવશે? સાદા ભૂતકાળમાં એક્ટિવમાં શું આવશે? જો હું કહું છું અહીંયા ધ્યાન રાખો, ન ખબર હોય એને. બરાબર? પહેલા આવશે કર્તા. સાદો ભૂતકાળ છે એટલે ક્રિયાપદનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ આવે. ત્યારબાદ આવે કર્મ અને ત્યારબાદ આવે અન્ય શબ્દ. કરમ, કરમ, કરમની છે કઠણાઈ. ઓકે, પણ આપણી નહીં, પેપર સેટ કરવા વાળાની, કારણ કે ગમે એવું પેપર સેટ કરે આપણે ભૂકા કાઢી જ નાખશું. બરાબર? કાઢી જ નાખવાના છે. મોટા મોરો મારી દેવાનો છે, બાકી પાછું પડવાનું થતું જ નથી. બરાબર? કર્તા છે તો કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ. સાદા વર્તમાન કાળમાં જેમ એમિઝાર મૂકતા હતા, તમે જ જવાબ આપશો. સાદા વર્તમાન કાળમાં જેમ એમિઝાર મૂકતા હતા, તો સાદા ભૂતકાળમાં શું આવે? આપો જવાબ. સાદા ભૂતકાળમાં શું? વાહ ભાઈ વાહ, એ વ્યાસ પેલો જવાબ આપ્યો. વેદાંતભાઈ તમે પણ ફટાક દઈને જવાબ લખી નાખ્યો છે. બરાબર? કર્મ પછી શું આવશે? અહીંયા સાદો ભૂતકાળ છે એટલે અહીંયા આવશે વોઝ અને ક્રિયાપદનું બધે જ પેસિવ વોઇસમાં એક જ વસ્તુ છે, V3. કર્મ છે તો ત્યાંથી જશે બાય કરતા, અને અન્ય શબ્દ છે એનું અન્ય શબ્દ એઝ ઇટ ઇઝ. બે જ વાક્ય, બબ્બે વાક્યો, કારણ કે આ આવડશે, મને ખબર છે. સાદું વર્તમાન કાળ આપણે વધારે ટાઈમ લીધો છે એટલે આ આરામથી આવડી જવાનું છે. ચલો, આઈ broke the glass window yesterday. આવું વાક્ય છે. આઈ બ્રોક ધ ગ્લાસ વિન્ડો યસ્ટરડે. ગઈકાલે મેં કાચની બારી તોડી, કારણ કે આપણી નહોતી, કોકની હતી. આઈ બ્રોક ધ ગ્લાસ વિન્ડો યસ્ટરડે. ગઈકાલે મેં કાચની બારી તોડી. બરાબર? ગઈકાલે મેં કાચની બારી તોડી. આવું છે. તો પહેલા છે એ કર્મ શું છે? કાચની બારી. શું તોડ્યું? કાચની બારી. તો ધ ગ્લાસ વિન્ડો. જેને ન આવડતું હોય અહીંયા ધ્યાન રાખજો, કમેન્ટમાં ધ્યાન ન આપતા. કમેન્ટમાં જેને આવડે છે એ લોકો બાકાજી કે બોલાવી દે છે, ફટાફટ જવાબ લખી નાખે છે. ભાઈ હોશિયાર છોકરા થઈ ગયા છે બધા. બરાબર? સારું છે, ચેમ્પિયન સ્ટુડન્ટ છે. ધ ગ્લાસ વિન્ડો. બરાબર? કાચની બારી એક વચન છે એટલે વોઝ. બ્રોકનું ત્રીજું રૂપ બ્રોકન. આઈનું થઈ જાય બાય મી. યસ્ટરડે કા યસ્ટરડે એઝ ઇટ ઇઝ. રેડી છે? ધ ગ્લાસ વિન્ડો વોઝ બ્રોકન બાય મી એવરી ડે. નો બેટા યસ્ટરડે રે. તીર્થભાઈ. બરાબર? તીર્થભાઈને ભૂલથી એવરી ડે લખાઈ ગયું છે, યસ્ટરડે આવે. ઓકે, કરેક્શન કરી નાખજો. ચલો, નેક્સ્ટ સેન્ટેન્સ તમારા માટે. થોડુંક જરા અટકે જરા બચકેવાળું આપું છું, ધ્યાન રાખજો, ઉતાવળ ન કરતા. 2 વાર વાંચી લેજો. માય ફાધર gave me 1000 rupees last week. મારા પપ્પાએ ગયા અઠવાડિયે મને 1000 રૂપિયા આપ્યા, કારણ કે નોટ નહોતી હાલતી. સર, આ બધું ચાલી ગયું, સ્કૂલમાં પણ આવડતું નથી. બરાબર? અત્યારે આવડે છે કે નહીં? અત્યારે આવડે છે કે નહીં? એ કહો તો. અત્યારે આવડે છે ને? મારે પણ આવું છે. અત્યારે આવડવું જોઈએ. સ્કૂલમાં આરામથી કોન્ફિડન્સ આવશે. સર, નો સમજાણો. ઓકે બેન, આ તો મેં કીધું તું તમને થોડોક ગૂગલી ક્વેશ્ચન છે, હમણાં સમજાવું છું.
પણ હું જોઉં છું કેટલા વિદ્યાર્થી આનો સાચો જવાબ આપી શકે છે. હવે જવાબ ન લખતા હો, બરાબર. હવે જવાબ ન લખતા. શું કામ? કારણ કે 2-3 જવાબ જોયા, બરાબર, એ બધા ખોટા છે. હવે જો આમાં શું છે, આમાં નવીન કાંઈ નથી. અહીંયા ધ્યાન રાખો, થોડુંક છે કે સાહેબ કાંઈ નથી, થોડુંક નવીન છે. શું કીધું છે? માય ફાધર ગેવ મી 1000 રૂપીઝ લાસ્ટ વીક. 2 કર્મ. આ જે વાક્ય છે અત્યાર સુધી જે વાક્ય છે એ સિંગલ કર્મ વાળા છે. આમાં 2 કર્મ છે. માય ફાધર ગેવ મી, બરાબર, એક કર્મ છે મી. 1000 રૂપીઝ બીજું કર્મ છે 1000 રૂપીઝ. કઈ રીતે સાહેબ? એ તો સમજાવું છું, દરેક શાંતિ તો રાખો. માય ફાધર ગેવ મી 1000 રૂપીઝ લાસ્ટ વીક. મારા પપ્પાએ મને 1000 રૂપિયા આપ્યા. શું આપ્યું? 1000 રૂપિયા. કોને આપ્યા? મને. 2 કર્મ છે. એક કર્મ આ છે, બીજું કર્મ આ છે. તમે કોઈ પણ કર્મને મુખ્ય કર્મ તરીકે લઈને વાક્ય બનાવી શકો છો. 2 કર્મમાંથી કોઈ પણ કર્મને મુખ્ય કર્મ લઈને વાક્ય બનાવી શકો છો. 2 કર્મમાંથી કોઈ પણ કર્મને મુખ્ય કર્મ લઈને વાક્ય બનાવી શકો છો, બરાબર. આપણે લઈએ છીએ 1000 રૂપીઝ. અહીંયા ધ્યાન રાખજો, 1000 રૂપીઝ. હવે અહીંયા ઘણા ભૂલ કરી છે, બરાબર. અહીંયા રૂપીઝ બાળી ગયા છે, સોરી 1000 રૂપીઝ, હા બરાબર છે, 1000 રૂપીઝ છે, રૂપીઝ બાળી ગયા છે, એટલે ઘણાએ ભૂલ કરી છે. અહીંયા વેર મૂક્યું છે. શું આવશે? વોઝ, બરાબર ને? કેટલા જણા કહે છે વોઝ આવશે? કેટલા જણા કહે છે વોઝ આવશે? કેટલા જણા કહે છે વોઝ આવશે? બરાબર. જો ઘણા ફેરવવા માંડ્યા, વાક્ય ફટાફટ ફરવા માંડ્યું, બરાબર. 1000 રૂપીઝ, 1000 રૂપિયા, બરાબર. કેટલા જણા કહે છે વોઝ આવશે? સર મારી કોર્સ પૂરો. એ બેન કોર્સની વાતું રહેવા દે શ્રદ્ધાબેન, અહીંયા ધ્યાન રાખ. કેટલા જણા કહે છે વોઝ આવશે? કેટલા જણા કહે છે વોઝ આવશે? ઓ ઘણાને જો વેરમાં તકલીફ પડે છે. શું કીધું છે? જો 1000 રૂપીસ. હવે અહીંયા ધ્યાન રાખો, બરાબર. જ્યારે કોઈ પૈસાનો સમ હોય 1000 રૂપીસ, આમાં કોઈ નોટ કે સિક્કાની વાત છે? હા કે ના? નોટ કે સિક્કાની વાત છે નહીં. હું એમ કહું છું લાખ રૂપિયા, હું એમ કહું છું કરોડ રૂપિયા. તો પૈસા કોઈ પણ હોય, એનો જથ્થો હોય, એનો સમૂહ હોય, પૈસાને છે જથ્થા તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. આ વસ્તુ માઇન્ડમાં પરફેક્ટ સેટ કરી દેજો. પૈસાને એઝ અ જથ્થા તરીકે, ક્વોન્ટિટી તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે હંમેશા એની સાથે એક વચન વાળું ક્રિયાપદ આવે. 1000 રૂપીઝ વોઝ, બરાબર. અહીંયા વેર આવશે નહીં. અહીંયા વેર આવશે નહીં. 1000 રૂપીઝ વોઝ ગીવનું ત્રીજું રૂપ ગીવન. ત્યાં સાહેબ આ જે બીજું કર્મ છે એનું શું કરવાનું? કાંઈ નહીં. જો આ બીજું કર્મ સજીવ કર્મ હોય, એટલે કર્મવાચક છે, બરાબર, રૂપ હોય, 1000 રૂપીઝ તો અન્ય શબ્દમાં આવે. ઓહો, 1000 રૂપીઝ અન્ય શબ્દમાં કોઈકને આવે છે, બરાબર. તમે કન્ટિન્યુ રાખો, અહીંયા સમજો, જે લોકો સમજે છે. 1000 રૂપીઝ, બરાબર, એક વચન છે, જથ્થો છે, ધ્યાનમાં લેવાનું છે. વોઝ ગીવનું ત્રીજું રૂપ શું થઈ શકે? ગીવન. જે બીજું કર્મ કયું છે? મી. તો બીજું કર્મ છે એ ગૌણ કર્મ છે, એ સજીવ હોય કે પુરુષવાચક કોઈ સર્વનામ હોય તો એની પહેલા ટુ મૂકવાનું છે, એટલે ટુ મી, બરાબર. 1000 રૂપીઝ વોઝ ગિવન ટુ મી. માય ફાધર છે એનું થઈ જશે બાય માય ફાધર. લાસ્ટ વીકનું લાસ્ટ વીક. રેડી? ફરી સમજાવો ને? ગ્રીષ્મા કહે છે ઓકે. ચાલો ફરી સમજાવી દઈએ. અહીંયા ધ્યાન, બરાબર, કે જો બેન આમાં એ શું કહે છે વાક્ય કે માય ફાધર ગેવ મી 1000 રૂપીઝ લાસ્ટ વીક. મારા પપ્પાએ મને ગયા અઠવાડિયે 1000 રૂપિયા આપ્યા. તો કર્મ પેલા ઓળખો. કરતા તો મળી ગયા, બરાબર. કોણ પૈસા આપવાની કાર્ય કોણ કરે છે? મારા પપ્પા. કરતા મળી ગયા, ફાઇનલ છે. કર્મ કયું છે? શું આપ્યું? તો જવાબ મળે છે તમને 1000 રૂપીઝ, એટલે એક કર્મ આ છે. ડન છે. કોને પૈસા આપ્યા? તો કે મને. બીજું કર્મ આ છે. તો આ બે માંથી કોઈ પણ કર્મને મુખ્ય કર્મ લઈને તમે વાક્ય બનાવી શકો છો. આ જે વાક્ય બનાવ્યું છે એની અંદર આપણે મુખ્ય કર્મ લીધું છે 1000 રૂપીઝ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? તો 1000 રૂપીઝ. હવે પૈસા છે એનો જથ્થો હંમેશા ધ્યાનમાં લેવામાં આવે છે, એની ક્વોન્ટિટી ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે એક વચનનું ક્રિયાપદ આવશે. જો નોટ કે સિક્કાની વાત હોય તો એની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે.
હું તમને એમ કહું કે આઈ હેવ 5 નોટ્સ ઓફ 500 રૂપીઝ, તો 5 નોટ્સ સંખ્યાને ધ્યાનમાં લીધી છે, તો ત્યાં છે એ સંખ્યાના આધારે એક વચન બહુવચન કરવાનું છે. પણ જ્યારે પૈસાની વાત હોય ત્યારે જનરલી એને એક વચન છે એ ગણવામાં આવે છે. તો 1000 રૂપીઝ વોઝ, એટલા માટે આવે છે વોઝ. ગીવનું ત્રીજું રૂપ ગીવન. જ્યારે છે એ અન્ય કર્મ, ગૌણ કર્મ છે, બરાબર, એ કોઈ સર્વનામ હોય તો એ સર્વનામ છે એની પહેલા ટુ મૂકી દેવાનું છે, બરાબર. કર્મવાચક સર્વનામ છે એની પહેલા ટુ મૂકી દેવાનું છે, એટલે ટુ મી થઈ જશે. કરતા પહેલા બાય અને પછી માય ફાધરની કર્મ વિભક્તિ માય ફાધર જ રહે, બરાબર. લાસ્ટ ડે નું લાસ્ટ ડે. ઓકે, ઓકે, ડન છે. ચલો હવે કદાચ કહો કેમ કે હે સાહેબ કે આ તમે 1000 રૂપીઝ લઈને બનાવ્યો, મી કર્મ લઈને બનાવો, તો જો એનથી પણ બનાવીએ, બરાબર. મી છે એને મુખ્ય કર્મ લઈએ તો મી છે એને કર્મ લઈએ, આપણે આગળ લાવશું એટલે કર્તા વિભક્તિ થાય, તો શું થઈ જાય? આઈ થઈ જાય. આઈ થઈ ગયું. આઈ સાથે શું આવે? વોઝ. ગીવ છે એ ગીવનું ત્રીજું રૂપ, આઈ વોઝ ગીવન. રેડી. હવે આ વધ્યું કયું કર્મ? ગૌણ કર્મ. અહીંયા કોણ છે? અહીંયા આપણે મુખ્ય કર્મ તરીકે કોણ લીધું હતું? મી. તો ગૌણ કર્મ કયું થયું? આ 1000 રૂપીઝ. 1000 રૂપીઝ છે સર્વનામ છે ભાઈ? હે તમને કહું નહીં તો શું આવશે? એમાં ટુ નહીં લગાડવાનું. 1000 રૂપીઝ કરતા પેલા બાય મૂકો અને માય ફાધર જે કરતા એ પછી કરતાની કર્મ વિભક્તિ મૂકો. ફાધરની કર્મ વિભક્તિ એ માય ફાધરની કર્મ વિભક્તિ, માય ફાધર પોતે જ રહે. લાસ્ટ વીકનું લાસ્ટ વીક. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? તમને જે પણ રીતે છે એ આવડે, બરાબર, એ પણ રીતે તમે વાક્ય બનાવી શકો છો, બરાબર. બે રીતે વાક્ય બને. તમને જે રીતે આવડે એ રીતે તમે વાક્ય બનાવો. ચલો, સાયન્સનો લેક્ચર છે કે નહીં? છે જ ને બેટા, બરાબર. તમે પ્રેક્ટિસ જોવા માંગો છો, પ્રેક્ટિસ કરવા માંગો છો, એટલે આપણે વધારે એક સેન્ટેન્સ આપી દીધું. ઓકે, હાલો ફટાફટ આવું જ એક આપી દઉં છું અને પછી જવાબ લઈને, બરાબર, આપણે છૂટા પડીએ. ચલો, રાધિકા send me an invitation card last week. આવું વાક્ય છે. રાધિકા સેન્ડ મી, બરાબર, ઇન્વિટેશન કાર્ડ લાસ્ટ વીક. સેન્ડ નહીં આવે, સેન્ટ થઈ જશે, બરાબર. સેન્ટ, કારણ કે V2 થશે, બરાબર. રાધિકા સેન્ટ મી એન ઇન્વિટેશન કાર્ડ લાસ્ટ વીક. ચલો આપો જવાબ. ડન છે, ક્લિયર છે, રેડી છે, ઓકે છે? લખો જવાબ. લખે છે કૃષ્ણાબેન? ડન છે, સરસ, સમજાઈ ગયું છે, સારું કહેવાય. ઇન્વાઇટ કાર્ડ નથી બેટા જયવલ, ઉતાવળે આંબા નહીં પકવવાના. ઇન્વાઇટ કાર્ડ નથી, ઇન્વિટેશન કાર્ડ છે. ઇન્વાઇટેડ કાર્ડ આવું પણ ના થાય, બરાબર. શ્રદ્ધાબેન, જાહ્નવીબેનનું વાક્ય સાચું છે, ઇન્વિટેશન કાર્ડ. જમાવટ. ઓ ભાઈ, હવે તો બધાના આવા મીડિયા સાચા જવાબ. કર્મ છે, બે કર્મ છે. કયું કર્મ? ઇન્વિટેશન કાર્ડ. એક કર્મ આ લઈ લો, બીજું કર્મ ગૌણ કર્મ આ છે. બે રીતે આપણે બનાવીએ છીએ. તો પહેલા ઇન્વિટેશન કાર્ડને મુખ્ય કર્મ તરીકે લઈએ, તો એને ઇન્વિટેશન કાર્ડ વોઝ એક જ હોય, બરાબર. આ કદાચ કોઈ મિત્રના એના સાથે આપી દે તો વાત અલગ છે. ઇન્વિટેશન કાર્ડ વોઝ સેન્ટ. સેન્ડનું V2 ને V3 થાય. સેન્ટ. એન ઇન્વિટેશન કાર્ડ વોઝ સેન્ટ. જો મી વધ્યું છે તો શું મૂકવાનું? ટુ મી. રાધિકા છે એ તો જીવનમાં કોણ છે? તો કે બાય છે. એવું આપણે કહેવાય નહીં, બરાબર. પણ કરતા પહેલા બાય મૂકવાનું છે, એટલે બાય રાધિકા. લાસ્ટ વીકનું લાસ્ટ વીક. ક્યાં યાર તું બી, બરાબર. એટલે તમે તો બનાવ્યું છે સાચું, હો ભાઈ.
ચલો હવે આવું કદાચ કે સાહેબ મારે આય કર્મ મી છે એને મુખ્ય કર્મ લેવું તો આય થઈ જાય, બરાબર. આઈ વોઝ સેન્ટ, શું સેન્ડ કરવામાં આવ્યું? એન ઇન્વિટેશન કાર્ડ. બાય રાધિકા. રાસે રમવા, ઈ રાધિકાની વાત નથી બરાબર. લાસ્ટ વીક આઈ વોઝ સેન્ટ ઇન્વિટેશન કાર્ડ બાય રાધિકા લાસ્ટ વીક. સરસ. જયમીનભાઈ, ગર્વભાઈ. ઓકે, ડન છે, ક્લિયર છે. ઇન્વાઇટ કાર્ડ ના ચાલે બેટા, જે પ્રશ્નમાં લખ્યું હોય ને એ લખવાનું હોય. ઇન્વિટેશન કાર્ડની જગ્યાએ ઇન્વાઇટ કાર્ડ એવું ના ચાલે. તો પ્રશ્નમાં હોય એવું. બરાબર. અજય ચૌધરી કહે છે મસ્ત સમજાવો છો, આભાર અજયભાઈ. બરાબર. કોઈને કંઈ પણ ડાઉટ છે આજના લેક્ચરની અંદર? નહીં, નો ડાઉટ સર. બરાબર. તમારો સાયન્સનો લેક્ચર છે ક્યારે હોય? હજી તો વાર છે ને. આપો તો જવાબ. 9 ને 20 હોય. હા તો પૂરું થઈ ગયું ને ભાઈ. ગેમ ઓવર થઈ ગઈ આપણી. બરાબર. ઓકે, 1 મિનિટ બાકી છે. બરાબર. તા તો હું ઉપર જાઉં, મારા 10મામાં લેક્ચર છે. પાણી પીવું. પીપુડી વાળો પેલો તન મને આવ્યો ભાઈ. 1 મિનિટ છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર. વાક્ય રચના ખાસ યાદ રાખશો. બાકી કોઈને કંઈ ડાઉટ નથી એટલે વેલ એન્ડ ગુડ. બહુ સારી રીતે બધા ભણો છો. બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય. Painted, Painless Learning.